જય જય મચ્છંદ્ર સમત, જય જય શિવ ગોરક્ષ। 5 ઓક્ટોબરના દિવસે ગિરનારના ગોરખનાથ ટૂંક ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિઓ આવે છે અને રાક્ષસી કૃત્ય કરીને ભગવાન ગોરખનાથજીના મંદિરના દરવાજા તોડીને એમની મૂર્તિને ખંડિત કરીને ખીણમાં ફેંકી દે છે। જે બાબતના માટે અમે આજે આ રેલી કાઢી છે। પોલીસ પ્રશાસન, જૂનાગઢ પોલીસ પ્રશાસનની બહુ સરસ કામગીરી કે જેમાં આરોપીઓ તો પકડાયા છે, પણ અમારે એવી માંગ છે કે આ હજુ તપાસની ઊંડી થાય। આમાં જેટલા આરોપી સંકળાયેલા હોય તે બધાને પકડવામાં આવે અને આટલી જે ઘટના બની છે આ કોઈ 2-3 વ્યક્તિનું કામ નથી। એની પાછળ જે પણ કોઈ માસ્ટર માઇન્ડ છે તેને પણ પકડાય અને કઠોરથી કઠોર સજા થાય અને એવી સજા થાય કે જ્યાર પછી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મની ધરોહરને ખંડિત કરવા માટે આ કૃત્ય ન કરી શકે અને થાય તો બુલડોઝર ફેરવાય એવી ઘટના, એવી સજા આની અંદર થવી જોઈએ અને દાખલો બેસવો જોઈએ। બધાએ જાગૃત રહેવું જોઈએ અને જ્યાં જ્યાં આવા મંદિરો છે તો ત્યાં સરકાર તરફથી પણ અમુક પોલીસ ચોકીઓ નિમાવી જોઈએ, CCTV કેમેરા, અને જે પણ ત્યાં કામ કરતા હોય તેની પણ યોગ્ય ડિટેલ અને બધા જ જાગૃત રહેવા જોઈએ।